पद्मासना। નમસ્કાર, આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ. સ્વાધ્યાય જોઈએ 6.1. ગયા લેક્ચરમાં આપણે પ્રશ્ન 1 પૂર્ણ કરેલો. આજે આપણે શરૂઆત કરવાની છે પ્રશ્ન 2ની. પ્રશ્ન 2ની શરૂઆત કરતાં પહેલાં આપણે એક નિયમનો અભ્યાસ કરી ગયા છીએ, જે ફરી વખત આપણે રિપીટ કરીશું. જેમાં આપણે શું ભણેલા હતા કે કોઈ પણ પૂર્ણ વર્ગ જે સંખ્યા હોય છે એ પૂર્ણ વર્ગ સંખ્યામાં જો તેમનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા તો 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ જોઈએ 144. તો આપણને ખબર જ છે 144નું વર્ગમૂળ શું નીકળશે? 12. એ કેવી રીતે ખબર પડે છે? તો 144માં એકમનો અંક શું છે? 4 છે. તો આપણા નિયમમાં આપણને ખ્યાલ છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પ્રશ્ન 2માં આપણને સૂચના આપેલી છે કે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા નથી જ. એ આપણને કહી જ દીધું છે કે તે પૂર્ણ વર્ગ નથી, પણ શા માટે નથી તે આપણે અહીંયા જોવાનું છે. તો ચલો જોઈએ પ્રશ્ન નંબર 2નો પહેલો દાખલો. આપને રકમ આપેલી છે 1057. હવે આપણે જોવાનું છે કે 1057માં એકમનો અંક શું છે? 7 છે. એકમનો અંક આપણને શું આપેલો છે? 7. જે 7 એટલે કે જે સંખ્યા 0, 1, 4, 5, 6 અને 9માંથી એક પણ છે નહીં, નથી. તેથી આપણે કહી શકીએ 1057 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બસ આપણે આ નિયમ તો આગળ ભણી જ ગયા છીએ, તો તે જ નિયમનું હરેક દાખલામાં આપણે રિપીટેશન કરશું. આગળ જોઈએ આપણે બીજો દાખલો 23453. તો એમાં પણ આપણને એકમનો અંક શું આપેલો છે? 3 આપેલો છે, જે આમાંની કોઈ પણ સંખ્યા નથી. 23453માં એકમનો અંક 3 છે, જે સંખ્યા 0, 1, 4, 5, 6 કે 9 નથી. તેથી આપણે કહી શકીએ કે 23453 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં આપણને સંખ્યા આપેલી છે 7928. તો એમાં આપણે જોઈએ 7928માં એકમનો અંક આપણને શું આપેલો છે? 8 છે. જે સંખ્યા 0, 1, 4, 5, 6 અથવા તો 9 નથી. 8 જે છે એનો અહીંયા આપણને સમાવેશ થતો જોવા મળતો નથી. તેથી 7928 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ જોઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4માં આપણને રકમ આપેલી છે 2,22,222. તો એમાં પણ આપણને એકમનો અંક શું છે? 2 છે. જે સંખ્યા 0, 1, 4, 5, 6 કે 9 નથી. તેથી આપણે કહી શકીએ 2,22,222 તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ જોઈએ આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણને રકમ આપેલી છે 64,000. હવે જો આપણને ખ્યાલ છે કે આમાં આપણને ક્યાં ખબર પડશે? હવે 0 તો
તો આપણી જે સંખ્યા છે ને 0, 1, 4, 5, 6 અને 9 તેમાં 0નો સમાવેશ તો થાય જ છે, એટલે આપણે ડાયરેક્ટ લખી નાખશું કે 64,000 એ પૂર્ણવર્ગી સંખ્યા છે. પણ એ શું છે? ખોટું છે. શા માટે? કોઈ પણ 0નો આપણે વર્ગ કરીએ, કોઈ પણ માનો કે 30 છે ફોર એક્ઝામ્પલ, 30નો વર્ગ કરીએ તો 30 ગુણ્યા 30 તમે 2 વખત કરશો તો આન્સર શું મળશે આપણને? 900. તો 0ની સંખ્યા હંમેશા બેકી સંખ્યામાં જો 0ની સંખ્યા હોય તો જે પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. તો અહીંયા 0ની સંખ્યા શેમાં છે? એકી સંખ્યામાં છે, એટલે ટોટલ 3 0 છે, તો તે પૂર્ણવર્ગ સંખ્યા બનશે નહીં. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ રકમમાં 900 છે તો એ પૂર્ણવર્ગ સંખ્યા છે, પરંતુ 9000 હોય કે 5000 હોય કે આવી રીતે તમે કોઈ પણ ટૂંકમાં 3 0નો સમાવેશ થાય છે, એટલે કે એકી સંખ્યામાં 0 હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય નહીં. તો આપણે અહીંયા લખીશું કે 64,000માં એકમનો અંક 0 છે, એટલે આપણે ડાયરેક્ટ લખી નાખશું કે પૂર્ણવર્ગ, પરંતુ આપણે એને સાબિત કરવાનું છે. પરંતુ કોઈ પણ 0 સંખ્યાનો વર્ગ કરવાથી ઝીરોની સંખ્યા શું થઈ જશે? બમણી થઈ જશે. 0નો વર્ગ કરવાથી 0 બેકી સંખ્યામાં હોવા જોઈએ. તો અહીંયા તો આપણને શૂન્યની સંખ્યા એકી સંખ્યામાં આપેલી છે, તેથી આપણે કહી શકીએ 64,000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે? આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આગળ આપણે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6માં આપણને રકમ આપેલી છે 89,722. તો આ સંખ્યામાં આપણને એકમનો અંક શું મળશે? 9. તો જોઈએ 89,722માં એકમનો અંક 2 છે, તેથી તે સંખ્યામાં જે સંખ્યા 0, 1, 4, 5, 6, 9 નથી, તેથી 89,722 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ આપણે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7માં આપણને કિંમત આપેલી છે 2,22,000. હા, તો એમાં પણ આપણને શૂન્ય આવે, એકમનો અંક શું મળશે? શૂન્ય, એટલે કે 0 મળશે. તો એ તો 0 જે છે એ આપણી આ સંખ્યામાં છે, પરંતુ હમણાં જ આપણે આ 64,000 વાળા દાખલામાં અભ્યાસ કરેલ કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં જો એકી સંખ્યામાં 0 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આપણે આ જ બાબત જે છે ત્યાં લખીશું. 2,22,000માં એકમનો અંક 0 છે, પરંતુ કોઈ પણ શૂન્ય સંખ્યાનો વર્ગ જોવા જઈએ તો એનો જવાબ શૂન્યની સંખ્યા ડબલમાં આવી જોઈએ. તો શૂન્ય સંખ્યાનો વર્ગ કરવાથી શૂન્યની કિંમત બેકી સંખ્યામાં હોવી જોઈએ. તેથી આપણે કહી શકીએ 2,22,000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ જોઈએ આપણે દાખલા નંબર 8. દાખલા નંબર 8ની રકમ છે 5,05,050. તો અહીંયા પણ આપણે પાછળ એકમનો અંક શું આવેલો છે?
શૂન્ય આવેલો છે, તો આપણે ડાયરેક્ટ લખી નાખશું કે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. પરંતુ અહીંયા જે નિયમ છે એ જ કે જો શૂન્યની સંખ્યા બેકી સંખ્યામાં હોય તો અહીંયા તો એક જ શૂન્ય છે, તો એ એકી સંખ્યા કહેવાય છે. તેથી 5,05,050 તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે નહીં. તો અહીંયા જે લખેલ છે એ જ બાબત લખીશું. 5,05,050 માં એકમનો અંક શૂન્ય છે, પરંતુ જોવા જઈએ કોઈ પણ સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ હંમેશા આવવી જોઈએ. શૂન્યની કિંમત વર્ગ કરવાથી શૂન્યની કિંમત બેકી સંખ્યામાં હોવી જોઈએ. હવે લખીશું તેથી 5,05,050 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીંયા આપણે ગુણધર્મ જે છે એને જ વળગી રહેવાનું છે. અહીંયાની કોઈ પણ જે સંખ્યા છે એ આપણને એકમના અંકમાં જોવા મળે છે, પરંતુ તે પણ આપણે ગયા લેક્ચરમાં પ્રયત્ન કરેલા દાખલાઓ જે છે એમાં આપણે જોયેલું હતું કે એમાં પણ આપણે સાબિતી કરવાની હોય છે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એમાં આપણે સાબિત કરવાનું છે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને આપેલી આ કોઈ પણ સંખ્યા જે છે પૂર્ણ વર્ગ નથી. અસ્તુ.